ભારે વિરોધ વચ્ચે વિવાદે ચડેલો લેસર ફાઉન્ટેન ફરી પાલિકાને ચોપડે ચડતા જ વિરોધ શરૂ થઈ ગયો છે। શહેરના કમાટીબાગ ખાતે ફરી એકવાર લેસર ફાઉન્ટેન બનાવવાનું પાલિકાને શુરાતન ચડ્યું છે। મ્યુનિસિપલ કમિશનર મનીષ ભારદ્વાજે ગઈકાલે રજૂ કરેલ રિવાઇઝ બજેટમાં લેસર ફાઉન્ટેન બનાવવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। બજેટમાં લેસર ફાઉન્ટેનનું ભૂત ધૂણતા જ લેસર ફાઉન્ટેનનો વિરોધ કરનારા પણ ધૂણવા માંડ્યા છે। ખુદ ભાજપમાં જ વિરોધના સૂર ઉઠી રહ્યા છે। ભાજપના ધારાસભ્યોએ સૂચિત લેસર ફાઉન્ટેનનો વિરોધ કરતા આક્રમક રૂપ અપનાવ્યું છે। પત્રકારો સાથેની વાતચીતમાં ધારાસભ્ય યોગેશ પટેલ તથા રાજેન્દ્ર ત્રિવેદીએ સખત વિરોધ નોંધાવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં લેસર ફાઉન્ટેન નહીં બનવા દેવાય તેવી ચીમકી સાથે આંદોલનની પણ વાત કહી। દર્શક મિત્રો, લેસર ફાઉન્ટેન મુદ્દે ધારાસભ્યોએ વિરોધનો સૂર છેડતા ભાજપ મોરચે હલચલ મચી ગઈ છે। બાગમાં લેઝર ફાઉન્ટેનની જે વાત થઈ છે, આજે સવારે મેં ન્યૂઝપેપરમાં વાંચ્યું, તરત જ મેં સેવા સદનના કમિશનર જોડે આ બાબતે વાત કરી। ટેલિફોન ઉપર વાત થયા મુજબ કમાટી બાગની પાછળની જમીન કે આગળ જે નર્સરીની જમીન છે એમાં કદાચ ફાઉન્ટેન કરે તો કદાચ વાંધો ના હોઈ શકે। જે રીતે વાત થઈ છે ફોન પર, એ રીતે આજવા ગાર્ડનમાં પણ ફાઉન્ટેન લઈ જાય એમાં પણ અમને વાંધો નથી, પરંતુ કમાટી બાગમાં જો લેઝર ફાઉન્ટેન નાખવામાં આવશે એનો સખત વિરોધ છે। કારણ કે જે તે સમયે ગાંધીનગર ખાતે તત્કાલીન શહેરી વિકાસ મંત્રી અને વડોદરાના મંત્રી તેમજ અમે ધારાસભ્યો આ બાબતે ઉગ્ર ચર્ચાઓ થયેલી। વડોદરા શહેરના જે પણ નાગરિકો કમાટી બાગમાં વોકિંગ કરવા જાય છે એ બધાનો આમાં વિરોધ છે। આ બાબતે ઘણી ચર્ચા થયા બાદ ગાંધીનગર મંત્રીઓ પણ આ બાબતે નિર્ણય લીધેલો। વડોદરા શહેરના કમિશનર સમજુ છે, સમજદાર છે, લોકોની લાગણીઓને સમજવી પડશે। કોઈએ એમને ભરમાવ્યા હોય એવું લાગે છે। કમાટી ગાર્ડનની અંદર આ નહીં આ યોજના કરે એની અમને પૂર્ણ શ્રદ્ધા છે। કરશે તો વિરોધનો ભયંકર સામનો કરવો પડશે। એ આજવા સરોવરના આજવાના ગાર્ડન મુકામે લઈ જાય અતિ ઉત્તમ થશે। ત્યાં જગ્યા પણ વિશાળ છે અને લોકો પણ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં જાય છે, તો ત્યાં આગળ આ કાર્યક્રમ એમણે કરવો જોઈએ। વડોદરાના કમાટી ગાર્ડનની જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી લોક લાગણીની સાથે અમે જોડાયેલા છે। અગાઉ નક્કી થઈ ચૂકેલું છે, કમિશનરશ્રી આવી ભૂલ નહીં કરે।